લીંબડી ભીલપરા વિસ્તારમાં કચરા પેટી મૂકવા બાબતે રહીશો દ્વારા કકડાટીઓ કજિયા કરતા પોલીસ બોલાવાઈ હતી। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કચરો વહન કરવા માટે નગરપાલિકા દ્વારા ગાડીઓ ફેરવવામાં આવતા છતાં અલગ અલગ વિસ્તારો સહિત જાહેર રોડ ઉપર કચરો ફેલાયેલો જોવા મળે છે। ત્યારે લીંબડી ભલગામડા ગેટ નજીક આવેલા ભીલપરા વિસ્તારમાં રોડ ઉપર નગરપાલિકા દ્વારા કચરાપેટી મૂકવામાં આવેલી છે। ત્યારે રહીશોના જણાવ્યા પ્રમાણે કચરાપેટી પાસે રખડતા ઢોરનો ઢગલો ભેગો થાય છે અને આ રખડતા ઢોર બાખડી પડતા હોય છે, જેના કારણે વિસ્તારોમાં રહેતા રહીશો સહિત આ જાહેર રોડ પસાર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ક્યારેક તો આ ઢોરની અડફેટે વાહન ચાલકો પણ આવતા ઈજાગ્રસ્ત બનતા હોય છે। તેમજ વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પાલિકા દ્વારા આ પેટી તેમજ ભીલપરા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી। ત્યારે આ વિસ્તારમાં મુકેલ કચરાપેટી હટાવવા વિસ્તારોની મહિલાઓ અને યુવાનો એકઠા થયા હતા। ત્યારે તંત્ર દ્વારા પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો। ત્યારે પોલીસ સ્થળ પર આવી આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પાલિકાના ચેરમેન શાંતિભાઈ ચૌહાણે આવી વિસ્તારોમાં રહેતા રહીશોની માંગ મુજબ કચરાપેટી હટાવવામાં આવી હતી અને આવનારા સમયમાં આ પેટી આ વિસ્તારમાં મૂકવામાં નહીં આવે તેમ જણાવાયું હતું। ત્યારે કલાકોના કકળાટ બાદ મામલો થાળે પડ્યો હતો। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। પાણી બધું કચરો બધું અમારે શેરીમાં આવે, અમારે કચરાની પેટી નથી જોતી। અને કાલ પ્રમુખ શું બોલે 2% અમને બોલી જાય અને 2% કે હું જવા કચરાની પેટી, તો કચરાની પેટી હુવાનું અમારે। પ્રમુખ કોણ છે? પ્રમુખ શાંતિલાલ બોલ્યો કાઈ કે 2% અમને કહી જાય છે, તો શું અમે 2% છી? નરેન્દ્ર મોદી સાહેબ નારી શક્તિ વિશે આવું બોલે છે, સારું અધિકાર છે અને પેટીઓ હરગાવે, બધી પેટીઓ આયા કૂતરા મેલેલા હરગાવે છે। અમે માણસ છીએ, ધોળાય દેતા તારે વિસ્તાર છે આજુ ભલગામડા ગેટ। શું નામ તમારું?